અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું। સમગ્ર રૂટ ઉપર 31,000થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવશે, જેમાં પોલીસના વિવિધ વિભાગો દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે, જેમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવશે। ત્યારે શહેરના ઝોન 2 ડીસીપી ભરત રાઠોડે જણાવ્યું હતું કે વિસ્તારમાં રથયાત્રા પૂર્વે ફૂડ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, તે હાલ પૂર્ણ કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર વિસ્તારમાં 3,000થી વધુ પોલીસ જવાનો જોડાશે। આગામી જે 149મી રથયાત્રા જે નીકળી રહી છે એના અનુસંધાને અમારું ઝોન 2 પોલીસમાં ટોટલ 3,000 જેટલા પોલીસ માણસોનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। બંદોબસ્ત જ્યારથી શરૂ થાય એ પહેલાં એરિયા ફેમિલિયરાઇઝેશન માટે અમે ફૂડ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને કોમ્બિંગ જેવું આયોજન કરેલું હતું। ઝોન 2 ડીસીપીએ વધુમાં જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં નુક્કડ નાટક, બાઇક રેલી, મોહલ્લા મીટિંગ તેમજ ધર્મગુરુઓ, પૂજારીઓ અને શાંતિ સમિતિઓ સાથે બેઠક યોજી લોકોને સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી। આ ઉપરાંત સ્ટેમ્પેડ અને આગ જેવી ઇમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે મોક ડ્રીલ યોજી વિવિધ વિભાગો વચ્ચે સંકલનની ચકાસણી પણ કરવામાં આવી। પબ્લિક કમ્યુનિટી સાથેનો જે ડેવલપમેન્ટ થાય એના માટે નુક્કડ નાટક, બાઇક રેલી અને એવા વિવિધ કાર્યક્રમો, મોહલ્લા મિટિંગ, ધર્મગુરુઓ સાથેનો મિટિંગ, પૂજારીઓ સાથેની મિટિંગ અને શાંતિ સમિતિની મિટિંગ, આટલી કુલ મિટિંગો કરવામાં આવી છે, જેથી કરીને વિસ્તારની અંદર રથયાત્રા અંગેની સંવેદનશીલતા ફેલાય અને લોકોમાં એ જાગૃતિ રહે। મારો જે વિસ્તાર છે એમાં 2.7 કિલોમીટર જેટલો વિસ્તાર શાહપુરમાં છે, જેટલા આખી રથયાત્રાના જેટલા સંવેદનશીલ પોઈન્ટ છે એના 40% જેટલા સંવેદનશીલ પોઈન્ટ અહીંયા શાહપુર વિસ્તારમાં આવેલા છે। પરંતુ પોલીસની કામગીરી અને અમારું જે અગાઉનું જે પ્લાનિંગ છે એને કારણે અત્યારે રથયાત્રા ખૂબ જ શાંતિપૂર્ણ રીતે થઈ શકે એ માટે પોલીસ સજ્જ છે, લોકો પણ તૈયાર છે અને લોકોનો સહયોગ પોલીસને પણ ખૂબ છે અને પોલીસનો સહયોગ લોકો માટે પણ છે। તો જેથી કરીને અત્યારે આગામી રથયાત્રા તમામ શાંતિપૂર્ણ રીતે નીકળે, લોકો ભગવાન જગન્નાથના દર્શન શાંતિપૂર્વક રીતે કરી શકે અને દર્શનને માણી શકે એ જ અમારી તૈયારી છે। ગઈકાલે સ્ટેમ્પેડ અને ફાયર બંનેની મોક ડ્રીલ પણ કરવામાં આવી છે કે જેથી કરીને પોલીસ અને બીજા ડિપાર્ટમેન્ટ વચ્ચેનું કોર્ડિનેશન કેવી રીતના છે એ પણ અમે ચેક કરેલું છે અને એમાં પણ બહુ જ સારી રીતે બધા ડિપાર્ટમેન્ટ સાથેનું કોર્ડિનેશન અમારી મોક ડ્રીલની અંદર જોવામાં આવ્યું હતું। તો વળી જગન્નાથ યાત્રા દરમિયાન ભીડ ઉપર અંકુશ રાખવા અસરકારક સંચાલન માટે 3,000થી વધુ સીસીટીવી કેમેરા અને ડ્રોન કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવશે। પોલીસ અધિકારીઓએ તમામ શ્રદ્ધાળુઓને સિવિક સેન્સ જાળવવા, ધક્કામુક્કીથી દૂર રહેવા, વૃદ્ધો, બાળકો અને મહિલાઓનું ખાસ ધ્યાન રાખવા તેમજ ખાસ કરીને સ્વચ્છતા જાળવી રાખવા માટે પોલીસને સહકાર આપવા માટે અપીલ કરી। જે સીસીટીવી છે કે જેમાં ક્રાઉડ મેનેજમેન્ટ માટેના સીસીટીવી કેમેરાઝનો ઉપયોગ છે, ડ્રોન છે એનો ઉપયોગ કરી રહ્યા છીએ, બેરિકેડિંગ અને એના માટે અમે પ્રોપરલી પ્લાનિંગ કરીને કે જેથી કરીને ક્રાઉડ મેનેજમેન્ટ પ્રોપર થઈ શકે, એની સાથે ટ્રાફિકનું મેનેજમેન્ટ પ્રોપર થઈ શકે એના માટે 3,000થી વધારે સીસીટીવી કેમેરાનો અમે ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ, ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ। તો ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા દરમિયાન સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને ભીડ નિયંત્રણ માટે પોલીસ તંત્ર દ્વારા તમામ જરૂરી આયોજન પૂર્ણ કરવામાં આવ્યું હતું તેવું પણ જણાવ્યું હતું। તેમણે અપીલ કરી હતી કે શ્રદ્ધાળુઓ નિયમોનું પાલન કરે, ધક્કામુક્કી ટાળે, બાળકો, મહિલાઓ અને વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખે તેમજ સ્વચ્છતા જાળવી પોલીસ અને વહીવટી તંત્રને સહકાર આપે। હું આપના માધ્યમથી લાખો જે ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે એમને મારી નમ્ર અરજ છે કે સિવિક સેન્સનો સંપૂર્ણ ઉપયોગ કરે। જ્યારે ધક્કામુક્કી જેવી જગ્યાઓ છે તો ત્યાં પોતે ડિસિપ્લિનમાં રહે, દર્શન કરવા માટે આવે તો પોતાના દર્શન તો થઈ જ શકે, બાજુવાળાના પણ દર્શન થઈ શકે એ માટે એવું ધ્યાન રાખે, વૃદ્ધો, બાળકો અને મહિલાઓનું ખાસ ધ્યાન રાખે। બેરિકેડિંગ જે કરેલા છે એ આપની સુખાકારી માટે અને આપની સગવડતા માટે કરેલા છે। બેરિકેડિંગનો યુઝ કરીએ, આપણે એકબીજાને ધક્કા ન મારીએ, જ્યારે પણ દર્શન અથવા પ્રસાદીની વહેંચણી થતી હોય ત્યારે એકબીજા રશ કરીને દોડીએ નહીં। આ જેટલા બેઝિક જે સિવિક સેન્સના નિયમો છે અને ત્રીજું
જે કચરો છે એ કચરો ન ફેલાવીએ. આ અમારી અપેક્ષા છે કે તમે એક સારા નાગરિક તરીકે, સારા ભક્ત તરીકે રથયાત્રાને માણો, એવી જ અમારી શુભેચ્છા. આ પ્રકારે અમદાવાદ ખાતે યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને મંદિર ટ્રસ્ટ, એએમસી, વહીવટી તંત્ર તેમજ પોલીસ વિભાગ સંપૂર્ણ સજ્જ છે. ત્યારે શાંતિપૂર્ણ રથયાત્રા યોજાય તે માટે આપણે નાગરિકો પણ સહયોગ કરીએ તો આ મહોત્સવ આપણા સૌનો લોકોત્સવ બની રહેશે. અને રથયાત્રા વિસ્તાર આવતા ઝોન મુજબ સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવાઈ છે, જેમાં ઝોન 2 વિસ્તારમાં પણ સઘન વ્યવસ્થા ગોઠવાઈ છે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ.